साइकिल का सीन है जब मैं निकलता हूँ कैसे तो बहुत हेवी वाला सीन થઈ ગયેલો હવારે ને આજે સાયકલ છે ને આપણે એનો કંઈક ટાયર જામ થઈ ગયેલું તો ગાઈસ જમીર મારા ઘરમાંથી ડિસ્ટ્રિક્ટ મહાકાલ આજના બ્લોગમાં તમારું સ્વાગત છે તો ભાઈ અત્યારે આજે ખાવામાં છે ભાઈ ચાટોસ અને આ બ્રિટાનિયા કાલવાડા હર મહાદેવ જય દ્વારિકાધીશ તો ભાઈ અત્યારે ચાટોસ આપણે ખાવાનું ચાલુ કરીએ છીએ ભાઈ આ કાલના પેલા ભૂક્કા કર્યા હતા અમે લોકો બનાવવામાં તિરામીસું એટલે પણ અડધા તો એટલે મેં પછી બીજો લઈ આવ્યો અને ફટાફટ નાસ્તો કરીએ મોડું થઈ ગયું 8:30 ઉપર થવા આવ્યા છે થઈ ગયા છે એટલે ફટાફટ કરીએ ખાઈને પછી આપણે મળીએ ચાલો ને તો ગાઈઝ હવે આપણે આવી ગયા છે ઘરે અને ખાવા બેસી ગયા ભાઈ આજે મોડું થઈ ગયું ભાઈ 9:30 થઈ ગયા છે 11:30 થઈ ગયા ભાઈ और ऊपर 5 मिनट થઈ ગઈ એટલે ફટાફટ ખાવાનું ચાલુ કરવું છે ધબ 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 મમ્મી અંદર રોટલી બનાવે છે કામ કરતાં કરતાં વાતો કરતાં કરતાં એટલે થોડી વાર માઇન્ડ ફ્રેશ થાય ને એટલે અને દીદી અત્યારે કામ કરતી હતી જસ્ટ હમણાં જ ઊભી થઈ જાય બેઠી જો લેપટોપ ચાલુ જ છે જો મેં અત્યારે આપણે ખાવા બેસી ગયા છે ફટાફટ દાળ ભાત છે આજે શાક નહીં લીધું ભાઈ કેમ કે મને ભાવતું નહીં કંઈક બીજું શાક છે મને યાદ નહીં નામ ફટાફટ ખાઈએ ગાઈશ અને ખાઈને પછી આપણે મળીએ ભાઈ બધું છે એક બી આપણું રેડી કરી દીધું છે અને મમ્મી અહીંયા બેઠી છે અત્યારે કામ કરીને બેઠી અત્યારે દીદી ખાલી ફોન જોવે છે કંઈ કામ કરતી નહીં નાના ગેસ મસ્તી કરજો કામ જ ચાલુ છે જો કોડિંગ જ કરતી હતી હે ને મગજનો હથોડો થઈ ગયો છે ને દીદીનો બરાબર હવે આપણે સ્કૂલ માટે નીકળીએ હવે ડાયરેક્ટ મળીએ આપણે સાંજે 5:30 એટલે મળીએ ભાઈ ત્યારે તો જય મારા ઝરડ મહાદેવ જય શ્રી તમારો ભાઈ અત્યારે આવી ગયો છે અને અત્યારે બેગ લઈ લે છે જીમનું કારણ કે બહુ મોડું થઈ ગયું ભાઈ આજે વાગી ગયા છે 7 એવી ઘરે જ હજી સાયકલનો સીન છે જ્યારે મેં નીકળતો ને કે તો બહુ હેવી વાળો સીન થઈ ગયેલો સવારે ને આજે સાયકલ છે ને આપણે એનો કંઈક ટાયર જામ થઈ ગયેલું તો પછી સવારે મારાથી સાયકલ ના લઈ જવાય એટલે મેં ચાલતો ગયો મને આજે સ્કૂલ જવામાં બી 11:30 થઈ ગયેલા તો હવે ભાઈ મને કોઈ ચાલતું જ જવું પડશે આજે બી એટલે જીમમાં બી મોડું થશે ભાઈ એટલે ફટાફટ હવે આપણે જીમ માટે નીકળીએ તો ભાઈ મળે હવે ડાયરેક્ટ પછી એના બહાર ત્યાં અહીંયા બેઠા છે ભાઈ દીદી અહીંયા જતી ખબર નહીં અંદર ગઈ મળે ભાઈ પછી ભાઈ હવે સુવા આવતા રહ્યા છે આપણે લોકો સુવા ને આ બાલ્કનીમાં અહીંયા બેઠો હતું ગાઈસ ત્યારે બીજું આવું વેધર છે બહાર અત્યારે તો નોર્મલ જ રાત છે ભાઈ કે અંદર બંદર છે ને ઓકે જાજુ કંઈ છે ને અને આવું આવું છે રોડાઓ સુનસાન અને ભાઈ હવે આપણે કુંબળીમાં વટકાઈએ ફટાફટ આપણે જો ભાઈ રોડ જો સોરી કે સોળે ને કેમેરા હલી ગયેલો કુંબળીમાં આપણે ફટાકીએ શું અને ભાઈ વાગ્યું પડું હવે તો ટ્રેકને વાઇટ ટી શર્ટ પહેરી છે ભાઈ હવે જસ્ટનો બેકનો પંપ સોરી હવે પપ્પા મેં ઉઠી મમ્મી એમનું કામ મારી દીદીનું લખે છે દીદી શું લખે છે અસાઇનમેન્ટ એવું ભાઈ દીદીના અક્ષર જોવા બસ ભૈયા ચાલો વળી ગયો હા એટલે વળી ગયો જો વળી ગયો ગાઈસ મારી બેન કસ પહેલાં આવું કરતી હતી બોલો અને મારા દાદા લોકો કહે ને કે વળી જાઓ તો એ ના વળી જતી વાવ વેરી ગુડ જબરો પડે છે એને કઈ સારા સપોર્ટે લેવા કેવા આ લાકડી કામ કરીને લસરી ગઈ અને ભાઈ તો મળ ગયું નહીં છે બચી ગયો દાદા ને તો હવે દીદીને આપણે લેફ્ટ રાઈટ લઈએ ચાલ ભાઈ કેમ વાંચવાની વ્યસ્તી હેલી કામ કરતી મારા બાર ખાવો છે તારે આજે તારું હસતે ચહેરે કોઈ મતલબ નહીં હોતા ખબર ચૂટી 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 ચૂ આંખમાં વાગશે યાર ના વાગો તું મારી દીદી
મમ્મી તમે ભાષા મને સમજાવો છો કંઈ સીધું રહીને પછી કહે છે બોલે છે મમ્મી મને કાંઈ વાંધો નહીં. જો અત્યારે રોટલી વણીએ છીએ ગાઈસ આપણે. ગાઈસ હવે થોડી વાર મમ્મી જોડે છીએ આપણું ઘર. અને મમ્મી જોડે જઈશ. મમ્મી હું જોઉં છું મારું જોયું અચ્છા મમ્મીની કામની સાડીઓ જોવે જ ભાઈ. હવે વ્યૂ આવે છે અને હવે થોડી વાર મમ્મી જોડે આપણે જઈશું કેમ કે કાલે જો ભાઈ જો ભાઈ તમને એક વસ્તુ કહેવી ગઈ છે. કાલે મમ્મી હવે ધીમું કરો છો ને મમ્મી તમારે કંઈ કેવું મમ્મી મારે કશું આજનો દિવસ કે મમ્મી તમારો મસ્ત મસ્ત મજા આવી. તો ગાઈસ માં બેન જેને કરતો ખબર માં ભયો જીયા મેં નહીં કરી યાર તમે શાંતિથી બોલ દીદી મને બીક લાગે છે તારાથી. ભાઈ હવે હે ને આપણે મળીએ નહીં લગભગ મેં પેલી વાત કહેવાનો હતો તમને. એમાં સીન એ છે કે કાલે છે ગુરુ પૂર્ણિમા. હા તો છે સવારની સ્કૂલ અને કાલે આવવાની છે ભાઈ મજા. બરાબર પહેલાં ટોર્ચ બંધ કરવા દે. હા જો કાલે ભાઈ શું કહે છે આપણે ગુરુ પૂર્ણિમા અને કાલે આવવાની છે ભાઈ મજા. કેમ કે કાલે છે સવારની સ્કૂલ 7 થી 12 એટલે ભાઈ તમારો ભાઈ કાલે સવાર સ્કૂલ જશે એટલે કાલે વહેલું ઉઠવાનું છે 6:55 પહોંચી જવાનું છે. અને એના આગલા દિવસે કેવું ખબર છે 29 કંઈક વસ્તુ છે, પછી 30 કંઈક મહેંદી ને બધું છે, પછી 31 ડ્રેસ ને બધું છે. ના કાલે મહેંદી છે સોરી અને 30 કંઈક છે ખબર નહીં હવે આપણને. તો ભાઈ વાંધો નહીં હવે આપણે હા દીદીનું મગજ ચાલુ કરે તો દીદી પણ આ ટ્રેડિશનલ કપડાં અમારે બી પહેરી જ ને ખબર નહીં મને પૂછી જઈશું વાંધો નહીં. પપ્પા નાચો નહીં કરો પપ્પા. 8 તો ભાઈ અંદર હવે મળે કાલના બ્લોગમાં. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મમ્મી સબસ્ક્રાઇબ કરજો. હા તો મળે કાલના બ્લોગમાં. તો જય મારા જરણ મહાદેવ, જય શ્રી મહાકાલ. દીદી 8